હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં હું તમારી સામે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સનું ગુજરાતીમાં અહીંયા લખીને તમને આપ્યું છે કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ કોને કહેવાય? સમજો. જ્યારે કોઈ ક્રિયા તમે ભવિષ્યમાં કરવાના છો, જુઓ, જ્યારે ત્રણ કાળને આપણે સમજવા હોય ને સાદી રીતે, તો તમે હાલ પ્રેઝન્ટને અહીંયા લઈ શકો છો. આ છે તમારું પ્રેઝન્ટ. એના આગળ થઈ ગયેલી ક્રિયા શું છે? તો કે જે પાસ્ટ છે. શું છે? પાસ્ટ છે. અહીંયા તમે છો, એના પહેલા શું થઈ ગયું છે? એ પાસ્ટ છે. હવે એના પછી જે થવાનું છે એ છે તમારું ફ્યુચર. શું છે? ફ્યુચર. મતલબ કે જે કામ થવાનું બાકી છે એને આપણે કહેશું ફ્યુચર. ખબર પડી? ચલો વાક્ય જુઓ કેવું હોય છે, આપણે એને સમજીએ. ગુજરાતીમાં વાક્ય વધારે સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો ગુજરાતીમાં એનું વાક્ય કેવું થશે જુઓ અહીંયા. જેમ કે મને બહુ વાક્ય ગમે આ. હું રમીશ. મતલબ કે રમવાની ક્રિયા કરીશ એમ. હાલ કરવાનું નથી કે થઈ પણ નથી ગઈ, હવે કરશે એમ કે છે. કરતો નથી, હવે કરશે એમ કે છે. તો હું રમીશ આવું જયારે આપણે કેવું હોય અંગ્રેજીમાં તો અથવા ગુજરાતીમાં, તો આપણે સાદા ભવિષ્યકાળની અંદર કહેશું. હવે આ વાક્યનું અંગ્રેજી કેવું થશે જુઓ. આઈ વિલ પ્લે. અહીંયા હું તમને કહું કે વિલની જગ્યાએ શેલ આવે છે, પણ જો તમે વિલ મૂકો છો તો સાચું જ છે. શેલ કે વિલ બેમાંથી તમે કોઈ એક શબ્દ મૂકી શકો છો. અહીંયા જુઓ, આમ તો એવું છે કે શેલ જ મુકાય છે, ધ્યાન આપજો ખાસ. શેલ જ મુકાય છે, પણ તમે વિલ મૂકી શકો છો. તો આપણે જે છે એ પ્રિફર કરીએ કે વિલ મૂકશું. હું તમને એ પણ કહી દઉં છું કે શેલ ક્યારે મૂકવાનું છે. રાઈટ? જુઓ અહીંયા ધ્યાન આપો. હું એમ કહું હું રમીશ તો આઈ વિલ પ્લે. હું એમ કહું કે અમે રમશું તો રમીશું, અથવા રમશું તો વી વિલ પ્લે. વિલની જગ્યાએ તમે શેલ મૂકી શકો છો. હવે આ બે વાક્ય બને ને, એના પરથી સૂત્ર બનાવવું હોય તો કેવું બને જુઓ અહીંયા. સૌથી પહેલો કયો વર્ડ છે? આપણને ખબર છે કે આઈ અને વી શું છે? પ્રોનાઉન છે. તો પ્રોનાઉન થી ત્યારે વાક્યની શરૂઆત થાય તો શું હશે? એ સૌથી પહેલા સબ્જેક્ટ હશે. અંગ્રેજીમાં પહેલા સૂત્ર લખું છું, પછી તમને સાદી રીતે જે છે એ અહીંયા ગુજરાતીમાં અને અંગ્રેજી બંનેમાં લખી આપું છું. અત્યારે હાલ ખાલી અંગ્રેજીમાં ધ્યાન આપો. સૌથી પહેલા આ છે સબ્જેક્ટ, ત્યારબાદ વિલ કે શેલ. આપણે એમના એમ જ મૂકીશું. પહેલા શેલ મૂકીએ, શેલ અથવા વિલ. ત્યારબાદ જે ક્રિયાપદ મૂકવાનું છે એ કેવું આવશે? તો V1 આવશે. બરાબર? ત્યારબાદ ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. આ એનું સૂત્ર થઈ ગયું છે. સિમ્પલ ફ્યુચર ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સનું સૂત્ર. નોટ ડાઉન કરી દેજો પહેલા. સૂત્ર નોટ ડાઉન કરી દો. હવે હું આ સૂત્ર જે છે એને અહીંયા સાઈડમાં લખી દઈશ અને એની સાથે ગુજરાતી સૂત્ર પણ લખી દઉં છું. વિડીયો સ્કીપ કરીને તમે નોટ ડાઉન કરી લેજો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે સૂત્ર પહેલા તો અહીંયા હું સાઈડમાં લખી દઉં કે વધારે આપણને ખ્યાલ રહેશે. બરાબર છે? ચલો સૌથી પહેલા જે હતું એ ગુજરાતીમાં લખી દઉં. હકાર વાક્યનું સૂત્ર તો કરતા, ત્યાર પછી શેલ અથવા વિલ, ત્યારબાદ V1, ત્યારબાદ આ પ્લસ કરેલું છે, ત્યારબાદ ઓબ્જેક્ટ એન્ડ એક્સ્ટ્રા વર્ડ. આ એક સૂત્ર થઈ ગયું. બરાબર? અંગ્રેજીમાં અહીંયા કર્મ લખીશું એટલે આપણને વધારે ખ્યાલ આવે. કર્મ. અને V1 ની જગ્યાએ પણ બદલવું પડશે. મૂળ રૂપ, ક્રિયાનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ.
કર્મ અને અન્ય શબ્દો. આ થઈ ગઈ ગુજરાતીમાં. હવે અંગ્રેજીમાં લખીએ, હાલ જે લખી તે મુજબ સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ, ત્યારબાદ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. જુઓ, ગુજરાતીમાં સમજવા માટે જરૂરી છે, પણ શક્ય હોય ત્યાં સુધી જો અંગ્રેજીમાં સૂત્ર યાદ રાખો ને તો વધારે મજા આવશે. કારણ કે અંગ્રેજીમાં જ્યારે તમે સૂત્ર યાદ રાખવા જશો ને તો શું થશે ખબર છે? થોડુંક જ યાદ રાખવાનું થશે, વધારે લાંબુ થશે. જો ગુજરાતીમાં કેટલું બધું લાંબુ થાય છે, કર્તા અને શેલ વિલ, વળી પાછું ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. આટલું બધું લાંબુ યાદ રાખવું એના કરતા ટૂંકમાં જે છે એ યાદ ના રાખી શકાય. અને હજી આના કરતા વધારે સહેલી ટ્રીક જો શીખવાડું તો એ આ છે સૂત્ર યાદ રાખવાની, કે સૌથી પહેલા જે છે એ આપણી વાક્ય રચના SVOE પ્રમાણે મૂકી દેવાનું. જો મેં એક વિડીયો બનાવ્યો છે યુટ્યુબ ની અંદર, SVOE પ્રમાણેની વાક્ય રચના એ કેવી હોય છે અંગ્રેજીમાં, ગુજરાતીમાં કેવી હોય છે. જો વિડીયો ના જોયેલો હોય ને તો વિડીયો જોઈને પહેલા જોઈ લેજો તો વધારે ખ્યાલ આવશે. હવે દરેક કાળમાં આ એક વખત મૂકી દેવાનું પહેલા. હવે શું કરવાનું છે જોજો. સબ્જેક્ટ છે તો અહીંયા સબ્જેક્ટ જુઓ છે કે સૌથી પહેલા અહીંયા સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ. તો વર્બ છે અહીંયા, એના પહેલા શું છે? શેલ અથવા વિલ છે ને, તો અહીંયા મૂકી દઈશું શેલ અથવા વિલ, ત્યારબાદ V1 થઈ ગયું. શેલ સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ, છેલ્લે પૂર્ણ વિરામ આવી જશે. આ રીતે પણ યાદ રાખી શકાય છે. દરેક ટેન્સ આ રીતે યાદ રાખી શકાય. સૌથી પહેલા જે છે SVOE મૂકી દેવાનું અને એના પછી જે લાગુ પડતું હોય એ પ્રમાણે ત્યાં મૂકી દેવાનું. અત્યાર સુધી આપણે પાસ્ટ ટેન્સ 4 શીખી ગયા છીએ, ત્યારબાદ પ્રેઝન્ટ ટેન્સ 4 શીખી ગયા છીએ. જે મિત્રોને જોવાનું બાકી હોય એ વિડીયો ત્યાં મૂકેલા છે આપણી ચેનલ પર, ત્યાં પ્લેલિસ્ટ પણ છે, એમાં જઈ અને જોઈ લેજો. ટેન્સનું પ્લેલિસ્ટ અલગથી કરેલું છે. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ, બરાબર. હવે આના વાક્યો કેવા હોય એ સમજીએ. ચલો, હું અહીંયા લખી દઈશ થોડાક વાક્યો, બરાબર. અહીંયા આપણે અંગ્રેજી લખશું. અમે શાળાએ જશું, મતલબ કે શાળાએ જવાની ક્રિયા બાકી છે. જશું ભવિષ્યમાં, કાલે જશું, ક્યારે જશું એવું આપણે હાલ ખબર છે નહીં, પણ જશું બસ. હાલ જઈ રહ્યા નથી કે ગયેલા પણ નથી, જવાના છીએ, જશું. બીજું વાક્ય આપણે બનાવીશું, તું રોટલી ખાઈશ. તું રોટલી ખાઈશ. ગીતા ગીત ગાશે. ગીતા ગીત ગાશે. એ ગાઈ નથી રહી પણ ગાશે, એમ હવે ગાશે. ચલો, ત્યારબાદ વધારે સેન્ટેન્સ લી એટલે વધારે મજા આવશે. વિદ્યાર્થીઓ ક્રિકેટ રમશે. ચલો આપણે એવું કહીએ, ક્રિકેટ રમશે. મારા પપ્પા અહીં આવશે. ચલો એમ જ લઈએ છે, અહીં આવશે. વધારે વાક્ય લઈએ. વિદ્યાર્થીઓ હું બજારમાં જઈશ. જો અમે બહુ સહેલા વાક્ય લીધા છે. આનાથી વધારે લાંબા કરવા વાક્ય તો થઈ શકે છે, પણ હાલ સમજવા પૂરતા આટલા નાના વાક્યો બરાબર છે, બરાબર. ચલો, આટલા ઘણા છે. 6 વાક્યો આપણે લઈએ છીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જુઓ, તમને કહી દઉં કે આ વાક્ય તો હું પછી લખીશ જવાબ તો, પણ આ સાહેબ સબ્જેક્ટ પછી વિલ મૂકશો કે શેલ મૂકશો એનું શીખી લો. જુઓ, આઈ સાથે શેલ આવશે. સમજો પહેલા હાલ, આઈ સાથે શેલ આવશે, વી સાથે પણ શેલ આવશે, યુ સાથે વિલ આવશે અને યુ સાથે પણ વિલ આવશે. યુ બહુવચન છે. હવે અહીંયા હી, શી અને ઇટ, આ સાથે વિલ આવશે અને પછી ધે સાથે પણ
વિલ આવશે. આપણે આને અલગ કરશું આમ, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે જો તમે આઈ સાથે શેલ મૂકો છો તો ઠીક છે, નથી મૂકતા તો તમે ત્યાં વિલ મૂકી શકો છો, બરાબર છે. ઓપ્શનમાં તમે વિલ મૂકી શકો છો. આપણે મૂકતા જોઈએ છીએ, આપણે એમ કહીએ છીએ આઈ વિલ કમ, હું આવીશ. આઈ શેલ કમ એવું બોલવા ટેવાયેલા છીએ નહીં. તો આઈ વિલ કમ એવું તમે કહો છો તો અહીંયા તમે વિલ મૂકી શકો છો. વી વિલ બી રેડી સૂન, અમે થોડાક જ સમયની અંદર તૈયાર થઈ જશું, તો અહીંયા પણ વી પછી વિલ મૂકી શકીએ છીએ. મતલબ કે બધા જ સર્વનામો સાથે, કર્તા વિભક્તિના બધા સર્વનામો સાથે તમે વિલ મૂકી શકો છો. ઓલરાઈટ, ચલો આટલું ક્લિયર થઈ ગયું છે. હવે એ તો ખબર પડી ગઈ કે આ સર્વનામો આવશે એની સાથે વિલ મૂકવાનું છે અથવા શેલ મૂકવાનું છે. સારું, હવે હવે વાક્ય બનાવીએ. ચલો, અમે એટલે આપણને ખબર છે કે વી સાથે શું મૂકવાનું છે? શેલ મૂકવાનું છે. આપણે શેલ મૂકીએ છીએ હાલ, તમે વિલ મૂકી શકો છો. વી શેલ જશું ક્યાં? વી શેલ ગો. V1 મૂકે, સમજો સૂત્ર સાથે જો સરખાઈ જુઓ. સબ્જેક્ટ ત્યારબાદ શેલ વિલ પ્લસ V1, ગો છે ને જવું. ક્યાં? શાળાએ, ટુ ધ સ્કૂલ. અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. વી શેલ ગો ટુ ધ સ્કૂલ અથવા વી વિલ ગો ટુ ધ સ્કૂલ, અમે શાળાએ જશું. તું રોટલી ખાઈશ, બરાબર છે. હવે રોટલી માટે અંગ્રેજી શબ્દ છે ચપાતી, પણ આપણે રોટલી શબ્દ લેશું હાલ. તો યુ, તું માટે યુ આપણને ખબર છે, સબ્જેક્ટ મૂકવાનું પહેલા, ત્યારબાદ મૂકશું વિલ. યુ વિલ. ખાઈશ માટે ઈટ, V1, બરાબર કે? સમજો, જુઓ, સબ્જેક્ટ આને સમજો, સબ્જેક્ટ વિલ શેલ V1 ઈટ, શું? રોટલી, ચપાતી. આપણે રોટલી લખીએ, ચલો રોટલી લખીએ છીએ. આમ તો આર કેપિટલ ના થાય, પણ આપણે આર કેપિટલ કરીએ, રોટી, રોટી લખીએ. રાઈટ. ગીતા ગીત ગાશે, બરાબર. જોજો, સૌથી પહેલું નામ આવી ગયું ગીતા, કરતા આવી ગયું ને, સબ્જેક્ટ ગીતા. પછી ગીતા પછી આપણને ખબર શું મૂકવાનું છે? શીટ હોય તો વિલ, વિલ. ગાશે સિંગ, ગીત અ સોંગ. ક્લિયર? ગીતા વિલ સિંગ અ સોંગ, ગીતા ગીત ગાશે. એ જ રીતે વિદ્યાર્થીઓ ક્રિકેટ રમશે. વિદ્યાર્થીઓ માટે શબ્દ મૂકશું ધ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, અહીંયા ધ્યાન આપજો ખાસ કે ધ સ્ટુડન્ટ્સ, ઘણી વખત છોકરાઓને શું થાય છે, સ્ટુડન્ટ શબ્દ આવે ને એટલે એમને એવું લાગે કે અહીંયા તો ઠીક છે, અહીંયા તો વિલ મૂકવાનું છે, વાંધો નહીં આવે. બીજા ટેન્સની વાત કરું છું કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ છે તો એવું સમજે કે આ છે ને થર્ડ પર્સન સિંગ્યુલર છે. એ થર્ડ પર્સન સિંગ્યુલર નથી, વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, પ્લુરલ ફોર્મ છે. તો આવું પ્લુરલ ફોર્મ આવે તો આપણે જે છે ધ્યેયને સમજવાનું છે. ધ સ્ટુડન્ટ્સ વિલ, અહીંયા તો સિંગ્યુલરમાં પણ વિલ આવશે અને પ્લુરલમાં પણ વિલ આવશે. ધ સ્ટુડન્ટ્સ વિલ પ્લે V1, શું? ક્રિકેટ. ધ સ્ટુડન્ટ્સ વિલ પ્લે ક્રિકેટ, વિદ્યાર્થીઓ ક્રિકેટ રમશે. મારા પપ્પા અહીં આવશે, માય ફાધર વિલ કમ હિયર. જુઓ, મારા પપ્પા વિલ કમ આવશે ક્યાં? અહીં, બરાબર ને? આ થઈ ગઈ ને અહીં, હિયર. હું બજારમાં જઈશ, હું માટે આઈ, આપણને ખબર છે આઈ સાથે શેલ મૂકીએ છીએ, આપણે વિલ મૂકીએ. ચલો, આઈ વિલ ક્યાં? જઈશ, ગો ક્યાં? ટુ ધ બાજાર અથવા માર્કેટ. જો બાજાર શબ્દ પણ આપણે વાપરતા હોઈએ છીએ અને માર્કેટ પણ વાપરતા હોઈએ છીએ. આપણે બંને શબ્દો લખ્યા, જેને જે ગમે ભાઈ લખે, બરાબર. તો આ રીતે જે છે એ આપણું સાદું વિધાન બનશે, અફર્મેટિવ સેન્ટેન્સ. ક્લિયર છે ને? ચલો, નોટ ડાઉન કરવું હોય તો વિડીયો સ્કીપ કરી અને નોટ ડાઉન કરી દેજો, લખી દેજો. બાકી જે છે આપણે હવે નકાર વાક્ય બનાવવા જઈ રહ્યા છીએ. ચાલો, હવે નેગેટિવ સેન્ટેન્સ આપણે બનાવતા શીખવાનું છે. નેગેટિવ સેન્ટેન્સમાં કંઈ જ કરવાનું નથી,
ફક્ત ને ફક્ત શેલ અને વિલ પછી તમારે નોટ મૂકવાનું છે, એટલે થઈ જશે નેગેટિવ સેન્ટેન્સ. ત્યાં સુધી આપણે જે છે એના ઉદાહરણો આપણે જોઈ લેજો. સૂત્ર મેં લખી દીધું છે, તમે લખી દેજો. સબ્જેક્ટ વિલ શેલ નોટ V1 ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. વાક્ય આવું થશે, જુઓ. રમેશ સાયકલ ચલાવશે નહીં. ચલો, સાયકલ તો જૂની થઈ ગઈ છે, હવે આપણે છે ને બાઇક લઈએ. રમેશ બાઇક ચલાવશે નહીં. ભાઈ રમેશ બાઇક નહીં ચલાવે શું ચલાવશે? હવે એ તો એને ખબર હે ને, ગાડી ચલાવશે. ચાલો આપણે એને ગાડી ચલાવડાવશું. ભાઈ રમેશ બાઇક ચલાવશે નહીં. આપણે આવું કેવું છે તો શું કરશું? સૌથી પહેલા રમેશ નામ લખી દેશું ને, કેમ કે રમેશ સબ્જેક્ટ છે. ત્યારબાદ રમેશની સાથે શું આવશે? વેલ આવશે, તો વેલ લખી દેશું. હવે નોટ લખવાનું છે. ચલાવશે નહીં એના માટે આપણે નોટ લખી દીધું છે, બરાબર છે. નહીં માટે નોટ લખી છે. અને ચલાવવું ડ્રાઈવ V1 ડ્રાઈવ અ મોટરસાઇકલ, બરાબર છે. આવું એક વાક્ય. ચલો બીજું વાક્ય બનાવીએ. હું લેસન લખીશ નહીં, મતલબ પાઠ લખીશ નહીં એમ. હું પાઠ લખીશ નહીં. આવી અવળચંડાઈ કરવાની નહીં હો, લખી દેવાનો. સાહેબ કહે ને તો આઈ વિલ નોટ રાઇટ અ લેસન. I will not write a lesson. હું પાઠ લખીશ નહીં. who will not write લખીશ નહીં પાઠ લેસન. ક્લિયર છે ને? નેક્સ્ટ. બાળકો પાણીમાં રમશે નહીં. બરાબર છે ને? ચોમાસું છે, પાણીમાં નહીં રમે. બાળકો પાણીમાં રમશે નહીં. ધ ચિલ્ડ્રન. હવે આને ચિલ્ડ્રન્સ નહીં કરતા કોઈ એમ કે સાહેબ આમ લખે ના, આ ખોટું છે. ચાઇલ્ડ છે ને, ચાઇલ્ડ એનું બહુવચનનું રૂપ ચિલ્ડ્રન છે, તો આપણે જે છે એ ચિલ્ડ્રન જ લખશું. ધ ચિલ્ડ્રન will not play in the water. બાળકો વરસાદમાં રમશે નહીં. રાઈટ છે? તો બસ આ રીતે તમારે નેગેટિવ સેન્ટેન્સ આવે તો ત્યાં નોટ મૂકવાનું થાય છે. બાકી વાક્યમાં કોઈ ચેન્જ કરવાનો નથી. ક્રિયાપદ જેવું છે એવું ને એવું, મતલબ કે V1 જ મૂકવાનું થાય છે. સૂત્રમાં તમે જોઈ શકો છો. અફર્મેટિવ સેન્ટેન્સનું સૂત્ર અને નેગેટિવનું સૂત્ર બંને સરખાઈ જોજો, એટલે આપણને ખબર પડી જશે કે હા સાહેબ સૂત્ર સરખું છે, ખાલી નોટ જે છે એ બદલાય છે. બરાબર છે? બસ આટલું ચેન્જ કરશો એટલે તમારું નેગેટિવ સેન્ટેન્સ ક્લિયર. હવે જઈશું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને એ તરફ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પણ અગાઉ જે આપણે ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્યો બનાવતા હતા સેમ એ જ પેટર્ન છે, કોઈ જ ચેન્જ નથી, એમાં પણ સેમ જ છે. ચલો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જોજો હવે ઇન્ટ્રોગેટિવ બનાવશું. સમજો હા ખાસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું કરશું? પેલું વિધાન વાક્યનું સૂત્ર જોઈ લો. આવું છે, વાક્ય જ લખી દે અને સૂત્ર શું કામ લખવું છે ને? સૂત્ર પછી લખાવું છું. અરે લખી દો ને. ઇન્ટ્રોગેટિવ સૂત્ર પછી લખાવું છું, પેલા વાક્ય જોઈ લો. આપણે આવું વાક્ય લખીએ, આઈ વિલ read a novel. હું નોવેલ વાંચીશ. બરાબર? નવલકથા વાંચીશ. હું નવલકથા વાંચીશ, નોવેલ વાંચીશ. આ પ્રશ્ન છે ને, આ વિધાન વાક્ય છે. વિધાન વાક્યને જ્યારે પ્રશ્નમાં કન્વર્ટ કરવું છે ને, તો આપણે ખબર છે કે ટુ બી નું રૂપ છે એને આગળ લઈ જવાનું છે. તો ચલો ટુ બી નું રૂપ ક્યાં છે આપણને ખબર છે, વિલ ટુ બી નું રૂપ છે, એને ઉપાડીને આગળ લાવી દે. ચલો, વિલ આઈ read a novel. થઈ ગયો પ્રશ્ન?
વિલ આઈ રીડ અ નોવેલ. હવે એક ધ્યાન આપજો, કદાચ આપણે ગ્રામર શીખી ગયા છીએ, આપણને બોલતા પણ આવડે છે, પણ વાંચતા ઘણી વખત લોચો પડતો હોય છે. જ્યારે કોઈ સેન્ટેન્સ છે એના પછી આ પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે ને, તો એનો ભાવ બદલાય છે. જેમ કે ગુજરાતીમાં આપણે સેન્ટેન્સ સમજીએ, જુઓ અહીંયા સાદું આપણે એવું કહીએ છીએ કે તું રમે છે, બરાબર છે, આવું એક સાદું વાક્ય, તું રમે છે. પણ જ્યારે પ્રશ્ન પૂછીએ કે શું તું રમે છે, હવે આવો પ્રશ્ન પૂછતી વખતે આપણે ત્યાં આ શું શબ્દ વાપરતા નથી, તું રમે છે એમ સીધે સીધું પૂછીએ છીએ. હવે જુઓ, બંને વાક્યો સરખા છે, તેમ છતાંય અહીંયા એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, અહીંયા પૂર્ણ વિરામ છે, એના કારણે વાક્યનો ભાવ કેટલું બદલાય છે. બસ એક્ઝેક્ટલી એના જેવું જ અંગ્રેજીમાં પણ એવું છે. જ્યારે તમે કોઈ સેન્ટેન્સ વાંચો છો ને, તો પૂર્ણ વિરામ છે તો એની એ રીતે વાંચો, અને ક્વેશ્ચન ટેગ છે મતલબ કે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પ્રશ્નાર્થ ચિહ્નની રીતે વાંચો, બરાબર છે. વાંચવામાં પણ આ ખાસ ધ્યાન આપવા જેવું, વિરામ ચિહ્નોના વાંચવાથી ઘણા જે છે એ ફરક પડી શકે છે. તો ચલો હવે સમજો, જો આપણું એક સૂત્ર તૈયાર થઈ ગયું ને, વાક્ય પરથી સૂત્ર બનાવવાનું છે. સૂત્ર બનાવ્યા પછી આપણે જ્યારે વાક્ય બનાવશું ને તો બનશે ખરું, પણ આપણું વાક્ય અને સૂત્ર બનાવે કોણ? આપણે પોતે. તો આપણે જે છે એ સૂત્ર બનાવશું વિલ. હવે વિલ છે તો વિલ એકલું મુકાશે નહીં, વિલ અથવા શેલ બેમાંથી ગમે તે હશે, બરાબર છે. અહીંયા આપણે સેલ લખી નથી, એ સેલ આવે ખરેખર, પણ વિલ મૂક્યું છે. વિલ પછી સબ્જેક્ટ, ત્યારબાદ V1 છે ને, જુઓ V1 છે કે, ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ એક્સ્ટ્રા વર્ડ હશે તો આવશે, અહીંયા છે નહીં, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચલો ધારો કે ધારો કે કોઈ એમ કીધું, સાહેબ આ શબ્દો છે ને એ જવાબમાં મળે એવો ફ્યુચર ટેન્સમાં પ્રશ્ન બનાવજો તમે, તો આપણે શું કરશું ખબર છે? ત્યાં આપણને ખબર છે કે આ છે એ સબ્જેક્ટ છે, વિલ રીડ એ વર્બ છે, તો અહીંયા શું, જો આને પ્રશ્ન છે આઈ વિલ રીડ. હું શું વાંચીશ? તો આપણને જવાબ મળશે કે હું નોવેલ વાંચીશ. શું વડે પ્રશ્ન કરવાથી આપણને જે જવાબ મળે છે એ આપણું છે કર્મ. હવે જ્યારે કર્મથી પ્રશ્ન બનાવીએ તો કેવું બનશે? વોટ વડે બનશે, બને છે ને. તો સૌથી પહેલા આપણે મૂકી દઈશું વોટ. ત્યારબાદ જોજો, ત્યારબાદ આ સેમ પેટર્ન, વોટ વિલ, પછી સબ્જેક્ટ આઈ, પછી વર્બ રીડ, પછી ક્વેશ્ચન માર્ક. ધ્યાન આવજો, હું અવારનવાર કહેતો આવું છું કે જે શબ્દ માટે તમે પ્રશ્ન બનાવો છો એ શબ્દને પ્રશ્નમાં સ્થાન આપવાનું નથી. અહીંયા તમે વાક્યમાં જુઓ, આ નોવેલ ક્યાંય છે? નથી ને, નથી મૂકવાની, કેમ કે એના માટે આપણે WH વર્ડ મૂકી દીધો છે. તો ચલો હવે બીજું એક નવું સૂત્ર બની ગયું, WH વર્ડ, ત્યારબાદ વિલ અથવા શેલ, ત્યારબાદ હવે સેમ અહીંથી બધું હરખું, સબ્જેક્ટ V1, ઓબ્જેક્ટ, એક્સ્ટ્રા વર્ડ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ક્લિયર છે ને? બસ આ રીતે જે છે એ પ્રશ્ન બનાવવાનો થાય છે. અને હવે જુઓ આનો જવાબ, વિલ આઈ રીડ અ નોવેલ, એનો જવાબ આપવો હોય તો કઈ રીતે આપે? આપણે આન્સર કેવો આપશું એનો? યસ આઈ વિલ. અથવા જો નકારમાં જવાબ આપીએ છીએ તો શું થશે? નો આઈ વિલ નોટ. જવાબ પણ આ રીતે આપી શકાશે. સાહેબ આનો જવાબ વોટ વિલ આઈ રીડ, આનો જવાબ કઈ રીતે આપવાનો? આ રીતે આપવાનો આનો જવાબ, વોટ વિલ આઈ રીડ? આઈ વિલ રીડ અ નોવેલ. ચલો આના માટે પ્રશ્ન બનાવવો હોય તો આઈ માટે શું? એ તો સસ્તું છે લ્યા, હુ વિલ રીડ અ નોવેલ. જ્યારે સબ્જેક્ટ માટે તમે પ્રશ્ન બનાવતા હોય એટલે મતલબ કે હું વડે પ્રશ્ન બનાવો તો એ વાક્યમાં તમને ક્યાંય સબ્જેક્ટ જોવા મળે નહીં, કેમ કે એના માટે તમે પ્રશ્ન બનાવ્યો છે, એ તમને જવાબમાં મળવાનો છે. આ પ્રશ્ન હુ વિલ રીડ અ નોવેલ, આ પ્રશ્ન પૂછો એટલે તમને જવાબ શું મળશે? કે ભાઈ આઈ વિલ રીડ અ નોવેલ. ક્લિયર છે ને? રાઈટ. સૂત્ર લખી દો, ઉદાહરણ સ્કીપ કરીને લખી દો, બરાબર, એટલે કોઈ દિવસ ભવિષ્યમાં કામ આવે.
અને ના લખો તોય વાતો નથી, આપણો વિડીયો ઓલરેડી યુટ્યુબમાં રહેવાનો છે, ઓડિયો જ રહેશે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરતી જોઈ લેવાનું, ખબર ના પડે તો, બરાબર છે. અને વધારે ખબર ના પડે, વધારે મતલબ કે આ વિડીયો જોયા પછી કશું ખબર ના પડે તો પછી યાર તમારે કોમેન્ટમાં મને પૂછ્યું અને પછી ચર્ચા કરી લેવી પડે. એના માટે અલગથી આપણે જે છે એ લાઈવ કે ઝૂમ મિટિંગમાં લેક્ચર લેતા જ હોઈએ છીએ. ખબર ના પડે તો ત્યાં વોટ્સએપ નંબર અંદર મૂકેલો જ હશે, ચેક કરી અને પછી વોટ્સએપમાં મેસેજ કરી અને પૂછી લેવો. ચલો હવે શું કરશું, હવે થોડાક સેન્ટેન્સ, મિક્સ સેન્ટેન્સ, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવનું આપણે પ્રેક્ટિસ કરીએ. સૂત્ર શું પૂછી નાખીશું બધા? ચલો ધ્યાન આપજો ખાસ હો. હિમાલય નથી લખવું, આપણે લખીએ આગ્રા. હવે આગ્રા આ રીતે લખાય છે કે ગુજરાતીમાં કે છે કે મને ખબર નથી, આવું તો આ રીતે લખીશ, આગ્રા જશે. મીના કાકી આજે અમારા ઘરે આવશે. મેં વાક્ય થોડુંક લાંબુ કર્યું છે કેમ કે થોડી મજા આવે વાક્ય લખવાની અને એની પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. વાક્ય લાંબુ કરીશું. ચલો હવે બીજું વાક્ય જોઈએ. શું લખશું? શિક્ષક આવતીકાલે ગ્રામર શીખવાડશે. જો એક બોનસ પોઈન્ટ કહી દઉં કે ગ્રામર છે ને ભાષા, હું ગ્રામર કહીશ તો ભાષા તમે સમજો. ગ્રામર કે ભાષા છે ને એ શીખવાની વસ્તુ છે, એને શીખવાનું છે અને એના માટે છે ને પોતાનામાંથી ઈચ્છા હોવી જોઈએ શીખવાની. જો તમે પોતે ઈચ્છા નહીં રાખતા શીખવાની તો તમે એને શીખી શકશો નહીં, બરાબર છે. જ્યાં સુધી તમારા પોતાના મનથી તમે એમ નહીં કહો, પોતાના મનથી તમે નહીં કહો કે મારે શીખવું છે, ત્યાં સુધી તમે એને શીખી શકશો નહીં. દબાણથી શીખતા હોય તો પછી ના શીખતા, એનાથી નહીં થઈ શકે કામ. જ્યાં સુધી તમને કોઈ પણ બાબતમાં રસ ના પડે, એવું કહેવાય છે કે જ્યાં સુધી કોઈ પણ બાબતમાં તમને રસ ના પડે ને ત્યાં સુધી કોઈ બાબત તમને યાદ રહે નહીં અથવા તમને એમાં રસ પડે નહીં, કશું તમને આવડે નહીં. આપણે કોઈ પણ બાબતમાં રસ રાખવો જરૂરી છે. ગીતો યાદ રહી જાય છે ને, બસ એટલે. ચાલો થોડું વધારે જગ્યા થઈ ગઈ. અમે ડાન્સ કરીશું. રાઈટ. હવે આ 4 વાક્યો છે ને એ મેં લખ્યા છે અફર્મેટિવ. હવે થોડા નેગેટિવ અને એક બે પ્રશ્નાર્થ વાક્યો લઈ લઈએ આપણે. તું દોડીશ નહીં. ગાશે નહીં અથવા તેઓ ભજન ગાશે નહીં અથવા તેઓ ભજન નહીં ગાય, એમ એ રીતે પણ તમે લઈ શકો છો. ગુજરાતીમાં તમે આગુ પાછું કરી શકો છો, અંગ્રેજીમાં નિયમ મુજબ તમારે કરવું પડશે કેમ કે ગુજરાતી આપણી બોલચાલની ભાષા છે. એવું નથી કે અંગ્રેજીમાં આપણે આગુ પાછું ના કરી શકીએ, બોલતી વખતે તો આગુ પાછું કરી શકીએ છીએ, ચિંતા કરવાની જરૂર નથી. એટલે સામેવાળી વ્યક્તિને ખાલી સમજાવવું જોઈએ એ હું બોલે છે, તમે હું બોલ્યા.
સામેવાળી વ્યક્તિએ જે રિસ્પોન્સ માંગે છે એ તમારા તરફથી મળે છે કે કેમ, બસ એને એટલું જોઈએ છે. ચિંતા નહીં કરવાની, ભૂલ થાય, થઈ શકે છે. આપણે પ્રયત્ન કરવાનો કે વધારે આપણી એક્યુરેસી લાવીએ. અમે બજારમાંથી સફરજન લાવીશું. સફરજન લાવીશું અથવા લાવશું. બરાબર છે. નાઉ તું ક્યારે આવીશ? તમે ક્યાં જશો? તો એ જગ્યા થોડી ઓછી થઈ ગઈ, ક્યાં જશો? બરાબર છે. ચલો આટલા વાક્ય 10 બહુ છે. મારું બોર્ડ પણ ભરાઈ ગયું છે. હવે લખવાની પ્રેક્ટિસ કરીએ. ચલો, રાઘવ આગ્રા જશે. તો સૌથી પહેલા તો રાઘવ લખી દેશું, પછી લખશું વિલ. સૂત્ર મુજબ જોતા રહેજો, તમારી પાસે જે લખેલું છે એમાં. ના લખેલું હોય તો માઇન્ડમાં છાપ્યું હશે. રાઘવ વિલ જશે ગો ક્યાં? ટુ આગ્રા. મીના કાકી આજે અમારા ઘરે આવશે. મીના આંટી અથવા મીના કાકી એવું પણ તમે લખી શકો છો. આપણે અંગ્રેજીમાં મીના આંટી વિલ કમ ટુ અવર હાઉસ ટુડે. સાહેબ ટુડે તો કેમ આવું? ટુડે તો ભવિષ્યકાળમાં આવે જ નહીં ને, એ તો વર્તમાન કાળમાં આવે. તો તમે કેમ ટુડે ભવિષ્યકાળમાં કર્યું છે? સમજો ખાસ. ટુડે જે છે એ આપણે વાક્યનો અર્થ સમજવાનો છે. બરાબર છે? વાક્યનો અર્થ સમજો. ઓકે, રાઈટ. શિક્ષક આવતીકાલે ગ્રામર શીખવાડશે. ચલો, ધ ટીચર. તો શિક્ષક તો દરરોજ ગ્રામર શીખવાડે છે. તમે ગ્રામર શીખવું નહીં તમારે. ધ ટીચર વિલ શીખવાડશે. ટીચ ગ્રામર. શું? સોરી, અહીંયા જગ્યા ઓછી પડશે. ગ્રામર. The teacher will teach grammar tomorrow. બરાબર. The teacher, જુઓ, the teacher will teach શીખવાડશે, will teach grammar tomorrow આવતીકાલે. બરાબર. વાક્ય રચના આવી જ થશે ભાઈ. આપણે ગુજરાતીમાં કેવું હોય છે કે સબ્જેક્ટ પછી એક્સ્ટ્રા વર્ડ હોય છે અને પછી જે છે ઓબ્જેક્ટ અને વર્બ હોય છે. આમાં એવું નથી. આપણે અંગ્રેજીમાં SVI પ્રમાણે ચાલવાનું છે. અમે ડાન્સ કરીશું. વી will dance. બહુ ટૂંકું. We will dance, we will eat, we will play, we will run, we will walk, we will watch, we will write, we will read. આવું જે થશે. ચલો, શું આચાર્ય સાહેબ આવશે? હવે આપણને ખબર પડી કે પ્રશ્નાર્થ વાક્ય છે તો કાં તો શેલ મૂકવાનો છે કાં તો વિલ મૂકવાનો છે. કઈ રીતે ખબર પડશે? તો કરતા જોઈએ. કરતા શું છે ભાઈ? આચાર્ય છે. મૂકવો છે આચાર્ય સાહેબ છે. તો લખશું વિલ. The principal sir. ઓકે, તો માં કેપિટલ નહીં કરીએ. કમ. તો પ્રિન્સિપાલ સાહેબ આવશે. આવશે કે નહીં આપણને કઈ ખબર નહીં. તું સ્પર્ધામાં દોડીશ નહીં. નકાર છે, નેગેટિવ છે. જુઓ, તું સ્પર્ધામાં દોડીશ નહીં. યુ વિલ નોટ રન ઇન ધ રેસ. બરાબર છે. હવે સ્પર્ધા માટે સાહેબ, સ્પર્ધા માટે અંગ્રેજી શબ્દ રેસ કેમ લખ્યો? તો ભાઈ આ દોડવાની વાત છે તો રેસ જ કહેવાય ને. જો બીજી કોઈ કોમ્પિટિશન સ્પર્ધા હોય તો આપણે એને કોમ્પિટિશન કહીએ, એને કોમ્પિટિશન કહી શકાય. બરાબર છે. ચલો, તેઓ ભજન ગાશે નહીં. They will not sing ભજન. તેઓ ભજન નહીં ગાય. ગીત ગાશે, ભજન નહીં ગાય તો હે ને. ઓકે, એમને જે ગાવું હોય ગાવા, એમને આવડે ગાવા, ધૂન ગાશે. અમે બજારમાંથી સફરજન લાવીશું. We will. જો લાવીશું છે, સફરજન લાવવાની વાત છે.
બે શબ્દો છે આમાં. તો જો એક તો બાય છે અને બીજું છે બ્રિંગ. જો તમે કોઈને લીધેલું લાવવાના છો તો બ્રિંગ કહેશો, ખરીદીને લાવવાના છો તો બાય કહેશો. આપણે બજારમાંથી સફરજન લાવીશું એમ કીધું છે, હાલ તો લાવીશું એમ જ કીધું છે, ખરીદીને લાવવાના છો એવું સુપર કરી નથી. તો શું મૂકશું ખબર છે? વી વિલ બાય સફરજન. અમે બજારમાંથી સફરજન એક લાવવાના છે એવું કીધું છે? નથી કીધું, મતલબ કે વધારે લાવવાના છે. એપલ્સ ફ્રોમ ધી માર્કેટ. ચલો હવે ભૂલથી અહીંયા હું એક વર્ડ ખોટો બોલી ગયો, ફ્રોમ ધી માર્કેટ બોલી ગયો. ધ છે ને ધ, અને આપણે ધ વાંચીએ છીએ. આ જ્યારે કોઈ સ્વરની પછી આવે, સ્વરની પહેલા આવે, જેમ કે ધી એલિફન્ટ, હાથી. ચોક્કસ હાથીની વાત કરતા ધ લગાવવાનું હોય તો આને આપણે ધી વાંચશું. કેમ કે જ્યારે જો સ્વરના આગળ જે છે એ ધ આવે તો આપણે એને ધી વાંચશું અને બાકીના શબ્દ શું છે? ધ વાંચશું. આપણે ખબર છે. તું ક્યારે આવીશ? પ્રશ્ન ચિહ્ન. તું ક્યારે આવીશ? હવે જોજો ખાસ, ક્યારે છે, મતલબ કે WH વર્ડ આવશે. વેન વિલ યુ કમ. એ નવરું થશે એટલે આવશે ભાઈ, તું રહેવા દે. તમે ક્યાં જશો? તમે ક્યાં જશો? ક્યાં માટે વેન, સોરી વેર, વેર તમે, યુ, ઓકે વેલ, વિલ, વેલ, વેર વિલ યુ, તમે, ગો, તમે ક્યાં જશો? વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો? આ પ્રકારના વાક્ય જે છે એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર વાપરીએ છીએ. હું તમને કહી દઉં કે અગાઉ જે છે કીધું તે પ્રમાણે કે આપણા 4 મુખ્ય ટેન્સ છે એ જે વધારે વપરાય છે. સૌથી પહેલો જે છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લઈએ છીએ, ત્યારબાદ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ત્યારબાદ પાસ્ટ સિમ્પલ ટેન્સ, અને એક આ ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ 4 કાળ આપણે વધારે બોલચાલવામાં ઉપયોગ કરીએ છીએ, બોલવા ચાલવામાં. જે રોજની કમ્યુનિકેશન હોય છે એની અંદર આ જ વાક્યો બોલતા હોઈએ છીએ આપણે, કે ભાઈ હું કાલે આવી જઈશ, આઈ વિલ કમ ટુમોરો, એવું કહી દઈએ છીએ સીધે સીધું. એ કાલે આવશે, હી વિલ કમ ટુમોરો, એ કાલે આવશે. અથવા તો એ આવશે, હું આવીશ, એ નહીં આવે, હી વિલ નોટ કમ. આવું બધું જે છે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરીએ છીએ. હવે આની એક પીડીએફ હું તમને પ્રેક્ટિસ માટે આપી દઈશ, બરાબર છે? એક્ઝામ્પલ કે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એમાં ખાલી જગ્યા હશે, કેટલાક પ્રશ્નો બનાવવાના હશે, કેટલાક અંડરલાઈન કરેલા, મતલબ કે બોલ્ડ કરેલા અથવા તો અંડરલાઈન કરેલા વર્ડ્સ આવશે. એને તમારે પ્રશ્નમાં કન્વર્ટ કરવાના છે આ રીતે. WH વર્ડમાં હશે, કાં તો પછી વિલ આ રીતે યસ કે નોમાં જવાબ મળે એવા હશે, બરાબર છે? હું પીડીએફ વોટ્સઅપ ગ્રુપમાં મૂકીશ. વોટ્સઅપ ગ્રુપનું લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, એમાંથી તમે જોઈન થઈ જજો, જેથી કરીને મટીરિયલ મળતું રહે મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો. વ્યુઅર્સ હોય છે અને સબસ્ક્રાઇબરો એટલા હોતા નથી. અને શેર કરવાનું રાખો, જેથી કરીને વધારે પબ્લિક જે છે એ વિડીયો જોઈ શકે, વધારે લોકો વિડીયો જોઈ શકે. ક્લિયર છે ને? થેન્ક યુ.